દિનેશભાઈ ઊંઘમાં જગાડ્યા કેમ પણ બે ત્રણ ફોન કર્યા હતા કામ એવું છે જયકો માતા આજે એક બરદને આપણે મૂકવા જવાનો છે પાલિતાણા ગૌશાળાએ ટીમના બધા મેમ્બરો અહીંયા આવી ગયા છે અને બોલેરો લઈને જવાનું છે કાલથી આપણે બરદની સારવાર કરીને આજે બરદને મૂકવા જવાનું છે પાલિતાણા વિડીયોમાં બધા બન્યા રહેજો પાલિતાણાની ગૌશાળા આજે હું તમને બતાવવાનો છું આગળ જોવા જાય કે રસ્તો સારો છે કે ખરાબ છે કારણ કે એને રસ્તો ખરાબ બહુ છે ટીમના મેમ્બરો આગળ હાલ્યા જાય ને હું બોલેરો લઈને હાલ્યો આવું રસ્તો એટલો ખરાબ છે ને ગાડી હાલે એમ નથી તો આપણે હવે છે ને ગમે એમ કરીને બરદને ભરવાનો તો છે જ એ પાકું છે આપણે બોલેરો ના ઉપર રાખી દીધું અને હવે આપણે પોઝિશન જોઈ લઈ મેં તો મુરત જ કરી લ્યો ફાઇનલી ગાઈસ બોલેરાની વાત કરતા હતા ભાઈ જો કેવું લાગ્યું અરે નક્કી કરી લીધું ભરવાનો છે એટલે ઠંડો ભરવાનો જ છે હવે નક્કી કર્યું છે કે ભાઈના ખેતરમાં થઈને બોલેરો કાઢીએ હવે હાલો તમારે ગાડી અડી જી ઢોરો આગળ તમને બતાવો કેવડો હતો તો એ ગાડી ગાડી ખાલી એક બરદને ભરવા હાટું થી નું કામ કરીને જિંદગી છે ને ગૌચારે જાય ને તો હારી થઈ જાય આપણે તો બધા મેમ્બરો બોલેરો આપણે એવું રાખ્યો ના ખેતર છે ખેતરમાં બોલેરો ઉભો રાખ્યો આપણે બોલેરો પૂગેલું ઉગાવ ગયા હેઠળ અડી ગયા તો કઈ નુકસાન નહીં ને જોઈ લઈ હા હે ને અડી ગયા છે બધા આપણે હે ને ગાડી પુગાડી હુકમ કે બરદ ને ભરવા હાટો થી હાલો નાખી દો રાજભાઈ કેદો ભાઈ લાકડું લીકા નાખો ભાઈ મારી બાજુ રાખ બોલો ગો માતાની અરે યાર આખો બસ ઉઠો કરી નાખ્યો હો યાર હવે કઈ બાજુ ફરવાનું હવે એને ઘડી ઉભા જો ની એ ભાઈ અંતે હાથ માથે બળ કરીને આમ વળી દા વાળી દેવાનો છે હાલો તમારી બાજુ ફરવું હોય તો ફરી જાવ બીજું ફરંગ ફરી જાવ ફરો આગળ થી હું શું કરો દોરી કોઈ પગમાં નો ભરે દોરી છે દોરી દોરી કોઈ પગમાં નો ભરે ચલો ભાઈ પડતા નહીં પાસે આગળ થી આવો ભાઈ હું શું રાખો કરો ધીમે ધીમે કરો હા એ મૂસો રાખી ભાઈ હાલો આપણે હાલો ભાઈ ધક્કો રાખજો ભાઈ ધક્કો રાખો ભાઈ લા ભાઈ ઊંચો કરો ઓલી બાજુ આલજો થોડા હાલો એ આગળ એવું લાગે નિયા જાય ભાઈ એક બે મારો ધક્કો વાય છે તમે શિવો ભાઈ હાલો હાલો શિવો ભાઈ તમે હાલો આ મોટો આવશે કન્યા આપણે ચોલો ભાઈ તમને ન લાગે હાલો હાલો ભાવેશભાઈ સાઈડ ખાઓ ભાઈ આ સાઈડ ખાઓ તો આ ઠોંગુ છે મોટો જબરો ના ના હાલો મારી બાજુ ખો આ તમારી સાઈડ ખાઓ ભાઈ ભાવેશભાઈ સાઈડ ખાઓ ઉભર હોય ઠોંગુ છે નડસિયા ભાઈઓને બે જણા છે ટપી દો એક ભાઈ કે આ છે ટપી દો આ બધું ખેવો અંદર આ બધું ખો આ બધું લાટ જગ્યા છે તમે મોટ ભાઈ આગળ વયો છે નીકળી જાવ ભાઈ મારા પછી નીકળી જાવ હવે કેમ કે ભાઈ દોરી બાંધો માથે દોરી લાવો હાલો આપો થોડા આપો જો બે ભાઈ અવાજ જો દોરી ભાઈ બે જણા આગળ વિયો તો જેવી રહેશે પછી અવાજ જો દોરી આગલું લાકડું હેઠે મૂકી દો ખાલી હેઠે એમને મૂકી દો હવે આ બરદ ને આપણે ભરી લીધો છે માણસો બધા ઉભા છે કારણ કે માણસો ઓછા હતા ને એટલે આપણે કેમેરા બંધ કરીને આપણે મદદ કરાવી હતી એટલે શૂટ નહોતો કરી તો હવે આપણે રસ્તામાં મળશું હાલો બહાર કાઢી કાઢ લઈ વિડીયોમાં બન્યા રહેજો ડુંડાઈથી છે ને આ ગૌરક્ષક મિત્રો બધા આવે છે ને ડુંડા આપડા મિત્રો હાટુથી ઉભી રાખી જોવો તમે એકવાર નાઈટમાં તો કે 2x માં રાખવું પડે જો આ બધા આપડા મિત્રો હે ઉચાર એવો બોલેરો છે એટલે આ તો કઈ હેલિકોપ્ટર છે છુમ નારું એવું થાય આવું છે કારણ કે ત્યારે કેટલા વાગ્યા થયો તો ફોનમાં ટાઈમ બતાવો
આમ જો આ અમારા પ્રમુખ લાલજીભાઈ હાજરા અમારે ગૌરક્ષક ટીમના પ્રમુખ છે ઈ ને કેટલા વાગ્યા બતાવો તો ભાઈ એટલે 10 વાગે આવ્યા મિનિંગમાં તો જોઈ કે આપણે ગૌશાળા કેટલા વાગ્યા પૂગી વિડીયોમાં બન્યા રહ્યા ચાલો આ સેવા છે ભાઈ દરરોજ માટે ડેલી સુરેશ 8 વાગે ને એટલે અમે લોકો છે ને ઘરેથી નીકળી જઈએ કેટલા વાગે ઘરે પૂગીને એનું કાંઈ નક્કી જ ન હોય કે અમે લોકો કેટલા વાગે ઘરે પૂગી કાલે કેટલા વાગે જતા ને એ તો તમને નથી કહેવાય એમ કારણ કે વિડીયોમાં અહીંયા છે ને સ્ક્રીન બતાવી નહીં હોય આજ કેટલા વાગે ને એ તમે જોજો હું તમને બતાવી છે ને આપણે આવી ગયા છીએ પંપે ડીઝલ ને ખાવા ખાલી થઈ ગયો શું કેવું છે તમારું ડીઝલ ખાલી થઈ ગયું એ વિડીયોમાં તો કેવું ડીઝલ ખાલી થઈ ગયું અમે 1500 કેટલા ને જેટલા નાખો એટલે નાખી દો. બોલી કરે કેટલા ને 1500 1700 નાખી દો. 1000 નું નક્કી દીધું આ 80 કિલોમીટર અહીંથી છે 80 કિલોમીટર અહીંથી છે કેટલું 80 કિલોમીટર છે લાલામાં કેટલું નાખો એવું લાગે ને પછી પાછું 500 નખાવી દેવું 1500 નું નાખો એ પછી એવું લાગશે ને તો પાછા રિટર્ન નખાવી દેવું આપણે બોમ્બે થી 1500 રૂપિયાનું ડીઝલ નખાવાનું છે અહીંથી જવાનું છે પાલીતાણા ગૌશાળા નક્કી છે ગૌશાળા આપણે મોટા બિસ્કિટ ફાઇનલ છે આપડા વરદ ને ભરી લીધો હતો અત્યારે ભરી લો શાંતિથી બેઠો છે મોજમાં એને આમ મજા આવી ગઈ કઈ નો ઓલા ભાઈ જો ઉપર બેઠા કેમ હા ખાલી વોટર બોટલ હોય ને સાર કઈ વાંધો નહીં રાખી દઉં મિત્રો અત્યારે જેસર પૂગ્યા છે જેસર થી હજી હે ને 53 કિલોમીટર છે 1 કલાક ને 28 મિનિટ નો રસ્તો છે ને અત્યારે વાગ્યા 11 ને 13 મિનિટ થઈને અમે લોકો બધા ચા પીવો પછી બધા છે આ જોવો તો આ હે રાજુભાઈ બિલડી થી આ હે લાલજીભાઈ હાજરા બિલડી થી તમારું નામ બોલો તો ભાઈ હરેશભાઈ આપણે હરેશભાઈ તમારું નામ બોલો તો ભાઈ વિષ્ણુભાઈ બોલો તો ભાઈ તમારું નામ વિશાલ બધાને કેવું ન પડે બોલો તો ભાઈ તમારું નામ અજય અજયભાઈ બોલો તો ભાઈ તમારું નામ પ્રિન્સ ઓફ બારિયા નહીં એમ નહીં આખું નામ કોની ભાઈ તમારું બારિયા ગૌતમ બારિયા ગૌતમ તમારું નામ ભાઈ સાગરભાઈ તમારું નામ દેવકુભાઈ દેવગોભાઈ ઠાકર આપડા ભાદરાથી આપણે હારે આવ્યા છે આની પેલાના વ્લોગમાં મેં તમને બતાવ્યા હતા ને એ ભાઈ હે તમારું નામ મુન્નાભાઈ અને પેલા છે ને મુન્નાભાઈ તરફથી આપણે છે ને એક સારવાર કરી હતી ભાદરા ગામમાં થી એ વિડીયો હજી મેં નથી મૂક્યો હજી પેન્ડિંગમાં છે મૂકી ત્યારે છે ને મુન્નાભાઈ નું આપણે કહેવાનું છે અત્યારે છે ને સમથિંગ મારા ખ્યાલથી છે ને 2 વાગી જાય પૂગવામાં ઘેરા પૂગશો એટલે 4 તો પાક્કું જ થી 4 વાગી જાય કાલે અમે 4 વાગી ગયા હતા હું તો હજી કાલે 2 નાઈટ થઈ ગઈ છે હજી નથી તો ત્રીજી નાઈટ છે ત્રીજી નાઈટ ને ત્રીજી દી હજી નથી તો કારણ કે આજે 4 વાગી જાય પછી શું હોવું એમાં 4 વાગી જાય તો આવું છે 4 વાગી જાય આજે કાલે અમારે 4 વાગી જતા દરરોજ નું અમારે છે ને એ ટાઈમ બહાર તો કમસે કમ ડેલી સર્વિસ વાગે ને વાગે જ થી પણ આમ તો જો કહું કે લોંગ વિડીયો ન બનાવતો એટલે તમને લોકોને ખબર ન કે કેટલા વાગે શોર્ટ વિડીયોમાં મૂકી દેતો હવે આપણે લોંગ વિડીયો મૂકીને એટલે ખબર પડે કે કેટલા વાગશે ને આજે થી ખબર હશે 4 તો વાગવાના છે ચાલો અમે લોકો હવે ચા પી લઈએ ચા આવી ગઈ છે ને મળશું આપણે ડાયરેક્ટ છે ને કઈ ગામ આપણે જવાનું છે ટાણા જવાનું ટાણા ગામ ખાલી ટાણા ગામ જવાનું છે એમાં બિના રહેજો આ લોકો જે ચા પીવા હતા હાલો બધા કહી દીધું બધા ચડવા મળ્યા હું કામ ખબર છે ઉત્યાવર કે છે ને ઉત્યાવર ઘરે પૂકી દઈ દે ઉત્યાવર આ લોકો જે ચા પીવા ઓલા બધા બોલરામાં ચડી જાય કે ફટાફટ ભાગી રિટર્ન ઘરે પૂકી જાય એમ જો એટલો ઉજાગરો હા 11 કિલોમીટર ટાઈમ જો કેટલા વાગે ફાઇનલી મિત્રો આપણે હે ને પૂગી જશે ગૌશાળે રાતના સમથિંગ મારા ખ્યાલથી એકની માથે શું છે અમે લોકો જસ્ટ પૂગ્યા છીએ જો ટીમના બધા મેમ્બરો હાલ્યા જાય આપણે ગૌશાળે પૂગી જાય ને હવે આપણે જઈએ છીએ ગૌશાળાની અંદર કઈ રીતે છે કઈ રીતે નહીં જોઈને પછી તમને ભાઈને બતાવું ને તો ભાઈને તો તમે બધા ઓળખતા જ છો નહીં આ ભાઈને તો તમે બધા ઓળખતા જ છો જો દિનેશભાઈ ઊંઘમાં જગાડ્યા કેમ પણ બે 3 ફોન કર્યા તારે કામ એવું છે હાલો આપણે ભરત ને ઉતાર લઈ ઉભો થતો પલ્લે નો જાય ને સાઈડ માં નાખેલા હારા છે
ત્યાં સાડવા નાખ્યો એટલે ખાઈ જાય. મિત્રો હું ઘેરે જતા હતા ને ખાલી ગાડી હોય ને એટલે છે ને રોદા બહુ આવે. એ રસ્તામાં એક છે ને લીમડો કટિંગ કરેલો રસ્તા પીડ્યો હતો. ટીમના બધા મેમ્બરે લીમડો પાથરી દીધો કે રોદા બહુ. વરસાદ બહુ થઈ ગયો, પલ્લી ગયો ડાગરો. હવે લીમડો રાખીને કઈક વ્યવસ્થા કરવી પડશે ને મોવાથી પોગવા માટે. તો વરસાદ નું નથી અને રોદા આવે છે ને આ બધા લોકો બે નો કે ને એટલે ઈ લીમડો પાથરે છે. એવો રાતના કેટલા વાગે તમને બતાવ્યું મોબાઈલ પીઝમ પીડો હવે ભાઈની ડિસ્પ્લે બતાવતા આવ્યો હતો તો કેટલા વાગે તમને બતાવે 2:44 થઈ જ્યારે મેં જો એવો ને એવો નાખો નાખો.